મારું નામ ભાગ્યા ભવનભાઈ કુંવરજીભાઈ. હાલે હું મોરબી માર્કેટિંગમાં ચેરમેનનો હોદ્દો ધરાવું છું. હાલમાં હવામાન ખાતાની વરસાદની આગાહીના અનુસંધાને અમે દરેક ખેડૂતોને સૂચના આપી દીધી છે કે પોતાનો માલ ઢાંકીને લઈ આવવાનો અને અહીંયા બને ત્યાં સુધી વહેલી સવારે માલ લઈ આવે, જેથી કરીને રાત્રે કોઈ નુકસાન ન થાય. અને અમારા શેડ ઉપર સંપૂર્ણપણે વ્યવસ્થા છે, એટલે શેડમાં જ અમે જોખી અને ખેડૂત અને વેપારીનો માલ બગડે નહીં એની અમે પૂરતી તકેદારી રાખી છે. અમારી પાસે અત્યારે હાલમાં 4 શેડ છે. 5મો શેડ અત્યારે બની રહ્યો છે, જેના પતરા ચડે છે. એટલે અમારે 4 શેડમાં અમારી જે આવક છે એના પ્રમાણમાં અમારે સંપૂર્ણ રીતે આવકના પ્રમાણમાં એ જળવાઈ રહે છે. અને એ 4 શેડમાં અમારી જણસી અત્યારે પૂરી થઈ જાય છે. અમારે અહીંયા વોટ્સએપ ગ્રુપ ચાલે છે. વોટ્સએપ ગ્રુપ દ્વારા હવામાન ખાતાની આગાહીના અનુસંધાને વોટ્સએપ ગ્રુપમાં અમે મેસેજ પણ મોકલીએ છીએ. બીજું અમે ઇલેક્ટ્રોનિક માધ્યમ અને દૈનિક પેપરના માધ્યમથી પણ ખેડૂતોને સૂચના આપીએ છીએ. સૂચનાઓ એવા પ્રકારની અમે આપીએ છીએ કે માલ ઢાંકીને લઈ આવવાનો અને શક્ય હોય ત્યાંથી સવારમાં જ લઈ આવવાનો, આવી અમે સૂચનાઓ આપીએ છીએ. મારું નામ રજનીકાંત દામજીભાઈ બરાસરા, મોરબી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન પ્રમુખ છું. અત્યારે હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખી અને એપીએમસીની ઓફિસમાંથી અમને એક મેસેજ કરવામાં આવેલ છે, જે અમે એક વોટ્સઅપ દ્વારા ગ્રુપ બનાવેલ છે. એમાં એ લોકોએ અમને જાણ કરેલ છે કે હવામાન ખાતાની આગાહીને વરસાદને લીધે જે અહીંયા માલ પડ્યો હોય વેપારીનો, એ માલ પોતપોતાના ગોડાઉનમાં નાખી દે અને જે કોઈ ખેડૂતો આવે એ પોતાનો માલ તાલપત્રી ઢાંકીને આવે. અને અહીંયા યાર્ડની માલિપા સારા એવા શેડ છે અને શેડમાં સુવિધાઓ છે, એટલે ખેડૂતોનો માલ જ્યાં લગી શેડમાં ઉતરે ત્યાં લગી શેડમાં જ ઉતારવો અને બને ત્યાં લગી કોઈ ખેડૂતોનો માલ બગડે નહીં એની પૂરેપૂરી એપીએમસીએ કાળજી રાખેલ છે. વેપારી મંડળ અને કમિશન એજન્ટોએ પણ પોતપોતાના ગ્રુપમાં મેસેજ નાખેલો છે કે જે કોઈ ખેડૂત આવે એ પોતપોતાનો માલ તાલપત્રી ઢાંકીને જ લાવે, જેથી કરી અને ખેડૂતોનો માલ બગડે નહીં અને સહી સલામત રહે.